હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીની વિઝન આઈએસ લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, વિઝન આઈએસની મંથલી મેગેઝિન મેળવવા માટે તેમજ એડહોક જીપીએસસીનું અન્ય મટીરિયલ મેળવવા માટે આપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને તમારા પ્રતિભાવો જરૂરથી જણાવશો કે જેથી કરીને અમને અમારા સારા કામ માટે એપ્રિસિએશન મળી રહે અને જો જ્યાં જરૂર હોય ત્યાં અમે ઇમ્પ્રુવમેન્ટ પણ લાવી શકીએ. આજના લેક્ચરની વાત કરીએ તો વિઝન આઈએસ મંથલી મેગેઝિન કરંટ અફેર્સ માર્ચ 2020માં આપણે ઇન્ટરનેશનલ રિલેશનમાં ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી વિશે ચર્ચા કરવાની છે. આ ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી એટલે કે NPT એ હાલમાં કેમ ન્યૂઝમાં છે? તો આ જે ટ્રીટી છે એ 1970થી લાગુ થઈ હતી, જેના કારણે આ હમણાં એને 50 વર્ષ પૂરા થયા છે. આની 15th એનિવર્સરી છે, જેથી આપણે અત્યારે અહીંયા ચર્ચા કરવાની છે. હવે આ NPT જે છે એ રેટિફાઈ 1970માં થઈ હતી, જ્યારે એ સાઇન તો 1968માં થઈ ગઈ હતી. હવે સાઇન અને રેટિફાઈમાં શું ફર્ક છે અહીંયા ક્વેશ્ચન થાય. તો સાઇનનો મતલબ થાય છે કે જ્યારે કોઈ ઇન્ટરનેશનલ ટ્રીટીઓ થાય આવી આ ટ્રીટી જ્યારે થાય છે એ વખતે ત્યાં જે હાજર કન્ટ્રી હોય છે એના જે હેડ હોય છે એ ત્યાં સિગ્નેચર કરી દે છે ડોક્યુમેન્ટમાં, બરાબર? એટલે આ સાઇન થયું કહેવાય. પરંતુ આ સાઇન થયા બાદ અહીંયા કામ પૂરું નથી થતું. જ્યારે એ ફરીથી હેડ પોતાના દેશમાં જાય છે, ત્યાં પોતાના હાઉસ, ત્યાં જેનું સંસદ હોય એમાં જ્યારે આ વસ્તુને પસાર કરે છે અને ત્યાંથી પાસ થાય એ વખતે એવું કહેવાય કે ભાઈ હવે આ જે તે ટ્રીટી જે છે એ રેટિફાઈ થઈ ગઈ છે. એટલે આ રીતે જ્યાં સુધી જે તે દેશની સંસદ કે ત્યાંના હાઉસમાંથી પસાર ના થાય ત્યાં સુધી કોઈ પણ ટ્રીટી કે સંધિ જે છે ઇન્ટરનેશનલ એ રેટિફાઈ ના થઈ ગણાય. તો આ NPT જે છે એને બધા દેશોએ રેટિફાઈ 1970માં કરીને ત્યારબાદ જ કોઈ જે ટ્રીટી હોય છે લાગુ થાય છે, રેટિફાઈ થયા બાદ. એટલે 1970માં આ વસ્તુ અહીંયા રેટિફાઈ થઈ હતી અને લાગુ થઈ હતી. હવે અબાઉટ NPTની વાત કરીએ, થોડી જે આ ટ્રીટી છે એના વિશે આપણે જોઈ લઈએ. તો એનો ઓબ્જેક્ટિવ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે? તો આ ઉદ્દેશ્યને યાદ રાખવા માટે જો NPT રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય મેન્સમાં, તો આ ઉદ્દેશ્યને યાદ રાખવા માટે આપણે એને 3 ભાગમાં વહેંચી દેવાનો છે, 3 ભાગ પાડવાના છે. પહેલું છે કે જે ન્યુક્લિયર વેપન્સ છે, જે પરમાણુ શસ્ત્ર છે એને સ્પ્રેડ થતાં અટકાવવા, એટલે એનું પ્રસારણ થતું અટકાવવું. જો કે NPTનું જે નામ છે એમાં જ આ વસ્તુ રહેલી છે, પ્રોલિફરેશન, નોન પ્રોલિફરેશન. હવે અહીંયા પ્રોલિફરેશનનો મતલબ થાય છે પ્રસારણ અને નોન એટલે ના થવા દેવું, એટલે કે કોઈ વસ્તુનું પ્રસાર ના થવા દેવું. અહીંયા ન્યુક્લિયરની વાત છે એટલે ન્યુક્લિયરનું પ્રસારણ ના થવા દેવું. એટલે આ જે નામ છે એમાં જેનો ઓબ્જેક્ટિવ રહેલો છે, તો પહેલું જે છે એ જ છે કે પરમાણુ જે શસ્ત્રો છે કે પરમાણુ શસ્ત્રો અથવા તો જે શસ્ત્રોની ટેકનોલોજી છે એના પ્રસારણને અટકાવવું. ત્યારબાદ બીજું છે ટુ પ્રમોટ કોઓપરેશન ઇન ધ પીસફુલ યુઝિસ ઓફ ધ ન્યુક્લિયર એનર્જી. જે ન્યુક્લિયર એનર્જી છે, પરમાણુ ઉર્જા છે, એનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવો. આપણે જે વીજળી ઉત્પાદનમાં ને એમાં કરીએ છીએ, ન્યુક્લિયર રિએક્ટર ને બધા છે, ત્યાં પીસફુલ રીતે એનો ઉપયોગ કરવો, એમાં વધારે કોઓપરેશન કરવું ને એને પ્રમોટ કરવું. આ ઉપરાંત જે કમ્પ્લીટ ડિસઆર્મમેન્ટ અને ન્યુક્લિયર ડિસઆર્મમેન્ટ એટલે કે પરમાણુ નિશસ્ત્રીકરણ કરવું. જે ઓલરેડી જેની પાસે શસ્ત્રો છે પરમાણુ, એમાં પણ ડિસઆર્મમેન્ટ કરવું, એટલે એમાં ઘટાડો કરવો. અહીંયા શું છે? સ્પ્રેડ ઘટાડવું, એટલે જે છે એમાં વધારો ના થવા દેવો, એટલે સ્પ્રેડ ઘટાડવું એ પહેલું થયું. અને આ જે છે એ વાત કરે છે કે જે ઓલરેડી જથ્થો છે શસ્ત્રોનો એને પણ ઘટાડવું. અને ત્રીજું જે છે પીસફુલ યુઝ. આ રીતે 3 ઓબ્જેક્ટિવ છે. પહેલું છે કે સ્પ્રેડ જ ના થવા દેવું. બીજું જે છે એ આ રીતે યાદ રાખીશું, પહેલાં સ્પ્રેડ, ત્યારબાદ બીજી વાત કરીએ તો જે છે ઓલરેડી એને પણ નિશસ્ત્રીકરણ કરી દેવું. અને ત્યારબાદ જે હવે આપણો ન્યુક્લિયરની એનર્જી છે, ન્યુક્લિયર એનર્જી, એનો આપણે શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરવો. હવે આ જે NPT જે છે એ ડિસઆર્મમેન્ટના ક્ષેત્રમાં એક માઇલસ્ટોન છે એવું કહેવાય. ગ્લોબલ ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન અને ડિસઆર્મમેન્ટ માટે આ જે ટ્રીટી જે છે એ ઘણી ખરી કારગર સાબિત થઈ છે. હવે આમાં સ્પેશિયલી જો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાએ NPT સાઇન નથી કરી. 191 સ્ટેટ જે છે એણે આ જે ટ્રીટી છે એને જોઈન કરી છે અને ઇન્ડિયાએ સાઇન નથી કરી. હવે આગળ શું કામ સાઇન નથી કરી એ વિશે આપણે આગળ જોઈશું. અત્યારે જોઈએ કે આ જે NPT છે એમાં ડેફિનેશન આપવામાં આવી છે ન્યુક્લિયર વેપન સ્ટેટ્સની. ન્યુક્લિયર વેપન સ્ટેટ્સ એટલે એવા સ્ટેટ કે જેણે ન્યુક્લિયર એક્સપ્લોઝિવ ડિવાઇસ છે એનું ટેસ્ટિંગ 1 જાન્યુઆરી 1967 પહેલાં કરી લીધું છે. એવા કન્ટ્રી કે જેને 1967 પહેલાં કરી લીધું છે. અને આમાં આવે છે યુનાઇટેડ સ્ટેટ, રશિયા, UK, ફ્રાન્સ અને ચાઇના. આ લોકોએ છે ને 1967 પહેલાં ટેસ્ટિંગ કરી લીધું, એટલે એ હવે થઈ ગયા ન્યુક્લિયર વેપન સ્ટેટ, બરાબર? એટલે એ અહીંયા કેવું છે, આ તો એક પેલું સોસાયટીમાં 5 છોકરાઓ રહે છે
ધારો કે 5 છોકરાઓ રહે છે, આ 5 છોકરાઓ પાસે એક ચાકુ છે, આ ચાકુ એટલે આપણા પરમાણુ શસ્ત્ર, બરાબર. હવે આ 5 છોકરાઓ સોસાયટીમાં એવી એક સંધિ બનાવી લે છે અને જે બીજા 5 થી 10 જે સોસાયટીમાં છોકરાઓ રહે છે એને કહી દે છે કે ભાઈ અમે એક જ ચાકુ રાખી શકીએ, કારણ કે અમે જે તે તારીખ, આ 1લી તારીખ છે એની પહેલાં અમે ચાકુ લીધું એટલે અમે રાખી શકીએ, પણ તમે આ ચાકુ રાખી શકો નહીં. તો આ વસ્તુ અહીંયા ખોટી કહેવાય ને. એટલે આ રીતે અહીંયા આ દેશોએ કર્યું છે કે ભાઈ અમે જે છે એ ન્યુક્લિયર સ્ટેટ છીએ, એટલે અમારી પાસે વેપન હશે તો ચાલશે, પણ જે બીજા સ્ટેટ છે એ રાખી શકશે નહીં. અને આ જે બીજા સ્ટેટ છે કે જેની પાસે આ સિવાય પણ, કે જેમને સ્ટેટસ નથી મળ્યું ન્યુક્લિયર વેપન સ્ટેટનું, પણ એની પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે, એમાં સમાવેશ થાય છે ઇન્ડિયા, પાકિસ્તાન, ઇઝરાયલ અને નોર્થ કોરિયા. એટલે કે આ લોકોનું જે ન્યુક્લિયર એક્સપ્લોઝિવ ડિવાઇસનું ટેસ્ટિંગ છે એ 1 જાન્યુઆરી 1967 બાદ થયું છે, એટલે એ ન્યુક્લિયર વેપન સ્ટેટમાં નહીં ગણાય, બરાબર. અને આ જે લગભગ દેશના બધા કન્ટ્રીએ એનપીટીને સિગ્નેચર કરી દીધા છે, એક્સેપ્ટ 4 આર પાર્ટીઝ ટુ ધ એનપીટી. એટલે કે જે 4 આ ઉપરના જે 4 છે કન્ટ્રી, ઇન્ડિયા, પાકિસ્તાન, ઇઝરાયલ અને નોર્થ કોરિયા, ઓબ્વિયસલી એ નહીં જ કરે. એના સિવાયના જે કન્ટ્રી છે એ દરેકે એનપીટીમાં સિગ્નેચર કરી દીધા છે. તો આ હતી થોડી એનપીટી વિશેની માહિતી. ત્યારબાદ આપણે એનપીટીની જે સક્સેસ છે, સફળતા, એ વિશે વાત કરીએ. તો એનપીટી કેટલા અંશે પોતાનું જે ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવામાં સફળ રહ્યું છે. તેમાં પહેલું છે કે જે કોલ્ડ વોરના જે સુપર પાવર હતા આપણા યુએસએ અને રશિયા, એ લોકોનો જે ન્યુક્લિયર વોરહેડ હતો એમાં ઘણો બધો ઘટાડો થયો છે, અને જે આ રિડક્શન છે એ એનપીટીનું જ એક પરિણામ છે એવું કહી શકાય. એટલે પહેલું એની સક્સેસ એ છે કે યુએસ અને રશિયાનો જે ન્યુક્લિયર વોરહેડ છે એમાં ઘણો બધો ઘટાડો થયો છે. ત્યારબાદ વાત કરીએ કે સક્સેસફુલી પ્રિવેન્ટેડ પ્રોલિફરેશન અરાઉન્ડ ધ વર્લ્ડ. આખા વિશ્વમાં જે પ્રસાર થઈ રહ્યો હતો એમાં પણ અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. એટલે જો આપણે જે વખતે ઓબ્જેક્ટિવ જોતા હતા ને, એમાં પહેલું શું હતું? પહેલું હતું કે પ્રિવેન્ટ કરવું અને જે સ્પ્રેડ થતાં પ્રિવેન્ટ કરવું. તો એ અહીંયા આપણને દેખાય છે કે ભાઈ આખા વિશ્વમાં સ્પ્રેડ અહીંયા ઓછું થઈ રહ્યું છે. ત્યારબાદ આપણે જે બીજું યાદ રાખ્યું હતું એમાં યાદ એવું રાખ્યું હતું કે જે ઓલરેડી જથ્થો છે એમાં ઘટાડો કરવો. તો આ બીજું આ જે ઓબ્જેક્ટિવ છે એ પણ અહીંયા અચીવ થાય છે કે ભાઈ એમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલે આ એની સક્સેસ થઈ. અને ત્રીજું પછી આપણે વાત કરી હતી કે પીસફુલ યુઝ કરવું. તો પીસફુલ યુઝ માટે અહીંયા ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે એ અહીંયા બનાવવામાં આવી છે. એટલે આ જે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે એનું કામ શું છે કે આ જે પીસફુલ યુઝ ઓફ ન્યુક્લિયર એનર્જી છે એનું મોનિટરિંગ કરવું, એનું ઇન્સ્પેક્શન કરવું. એટલે જે તે કન્ટ્રીને જ્યારે ન્યુક્લિયર જથ્થો આપણે પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે ત્યાં એ કન્ટ્રી દ્વારા એ ન્યુક્લિયરનો ઉપયોગ જે છે એ ખરેખર એનર્જી પ્રોસ્પેક્ટિવથી જ થાય, ના કે કોઈ જે આ આર્મમેન્ટ કે એના માટે થાય, કોઈ ન્યુક્લિયર વેપન બનાવવામાં થાય, એનું આ ઇન્સ્પેક્શન કરે છે. આ ઉપરાંત આપણને ન્યુક્લિયર જે ઈરાનની ન્યુક્લિયર ડીલ છે એમાં પણ આપણને જે IAEA છે એ ઘણી બધી મદદરૂપ રહી છે. અને આગળ ફ્યુચરમાં આપણને જો નોર્થ કોરિયા સાથે આવી કોઈ પણ પ્રકારની સંધિ થાય તો IAEA જે છે એ મદદરૂપ રહેશે. એટલે અહીંયા સક્સેસ જે છે ઓબ્જેક્ટિવ પરથી જ આપણે લખવાનું છે. કોઈ પણ સંસ્થા કે એ બધાની સક્સેસ લખવાની હોય તો આ જ રીતે હોય કે એનો જે એઇમ છે ખરેખર એ ફૂલફિલ થયો હોય તો આપણે કહેવાય કે એ સક્સેસફુલ છે. એટલે અહીંયા આપણે જે વાત કરીએ, લાસ્ટ લેક્ચરમાં આપણે WTOની વાત કરી હતી, તો WTO બી સક્સેસ છે કે નહીં, કે આપણે એમાં ક્વેશ્ચનની વાત કરી હતી તો એમાં એવું હતું કે કેટલું પ્રાસંગિક છે. તો એમાં જ્યારે આન્સર આપણે આપીએ છીએ, એડ્રેસ કરીએ છીએ, એ વખતે આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે WTOનો જે મેઇન એમ છે કે શું એ ફૂલફિલ અત્યાર સુધી થયો છે કે નહીં. જો થયો હોય તો પછી એ પ્રાસંગિક છે. આ રીતે જ આન્સર આપણે લખવાનો હોય છે. તો અહીંયા હવે ફરીથી આપણે એનપીટી પર આવી જઈએ. તો જે ઓબ્જેક્ટિવ હતા, પહેલું હતું સ્પ્રેડ ના થવા દેવું, તો એ પણ અહીંયા થયું છે કે વર્લ્ડમાં હવે એટલું સ્પ્રેડ નથી થઈ રહ્યું. એના પછી વાત કરીએ તો જે ઓલરેડી જથ્થો છે એમાં ઘટાડો થયો છે, અને પીસફુલ યુઝ છે એમાં પણ આપણે સારું કરી રહ્યા છીએ એનપીટીમાં. ત્યારબાદ ક્રિએટિંગ ન્યુક્લિયર વેપન ફ્રી ઝોન. અમુક જે કન્ટ્રી છે એના દ્વારા પોતાને વેપન ફ્રી ઝોન કન્ટ્રી જે છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. એટલે કે ત્યાં જે છે ક્યારે એ લોકો ન્યુક્લિયર વેપન છે એ બનાવશે જ નહીં. તો ઘણા બધા કન્ટ્રીએ પણ આમાં કમિટમેન્ટ કરી છે કે પોતે ન્યુક્લિયર ફ્રી વેપન ઝોન છે એ બનાવશે પોતાના કન્ટ્રીને. તો આ રીતે આની સક્સેસ જે છે આપણે કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ કે એનપીટીને લઈને કયા કયા કન્સર્ન્સ છે આપણે. તો એમાં પહેલું છે પાવર વિથ P5 મેમ્બર. આ જે સોસાયટીના તોફાની બાળકો છે, જે નાલાયક બાળકો છે, એ મોટા જે USA, રશિયા, ચાઇના, આ એના અંડરમાં જ બધું પાવર જે છે એ રહે છે. એના કારણે જે એનપીટી જે છે એ તમે એવું ના કહી શકો કે ટોટલી જે નોન પ્રોલિફિકેશન છે એ કરવામાં
સફળ રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ક્રીઝિંગ ઇન્વેસ્ટમેન્ટ ફોર ન્યુક્લિયર આર્સેનલ, એટલે જે પરમાણુ શસ્ત્રો જે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ જે છે ને, રોકાણ એ જે તે કન્ટ્રી દ્વારા વધતું જ રહ્યું છે. જેમ કે રશિયાની વાત કરીએ તો એ જે ન્યુક્લિયર કેપેબિલિટી વધારવા માટે નવા ઇન્વેસ્ટમેન્ટ છે એ કરતું રહે છે. અને ચાઇના જે છે એ પણ આ કરતું રહે છે. યુએસએ અને રશિયાની અગેન્સ્ટ ટકી રહેવા અને ઇન્ડિયાનું જે સ્ટ્રેટેજિક કોમ્પિટિશન એની સાથે છે એમાં પણ બની રહેવા માટે ચાઇના જે છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો અહીંયા પણ એનપીટીનો મતલબ રહેતો નથી. અનસેટલ્ડ ઇન્ટરનેશનલ સિક્યુરિટી એન્વાયરમેન્ટ, હાલમાં જે વૈશ્વિક સુરક્ષાનું જે વાતાવરણ છે એ પણ એક સ્થાયી નથી. તમને ખ્યાલ હશે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન, એટલે આ ઈરાન અને યુએસએ વચ્ચેની ટ્રીટી છે કે જેના દ્વારા ઈરાનને આપણે રોકી શકતા હતા કે એ ન્યુક્લિયર જે ટેસ્ટિંગ છે એ બધું ના કરે. અને આના કારણે જે હવે સાઉદી અરેબિયા અને ઈરાનના જે ઇસ્યુ છે એ પણ ચાલુ થઈ ગયા છે. નોર્થ કોરિયા અને યુએસનું જે પણ નેગોશિએશન હોય છે એમાં પણ જે છે ચડાવ ઉતાર જ ચાલુ હોય છે. એના કારણે જે આ વાતાવરણ છે સુરક્ષાનું એ એક સેટલ કહેવાય કે એ રીતનું નથી. હવે અહીંયા જે જેસીપીઓ છે કે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન છે, આ ઉપરાંત એનએસજી છે, આ ઉપરાંત સીટીબીટી છે, આવા ઘણા બધા ટોપિક જે છે એ આપણે આ એનપીટી સાથે સંકળાયેલા જે ટોપિક છે. પણ અહીંયા ટાઈમની કમીના કારણે અને આપણે વિઝન કમ્પ્લીટ કરવાનું છે એટલે હું એ દરેક ઇસ્યુમાં ડિટેલમાં હવે અત્યારે નહીં જાઉં, પણ પાછળથી જો આપણને ટાઈમ મળશે તો આપણે એના પર પણ અલગથી વિડીયો બનાવવાની કોશિશ કરીશું. હવે નોન કમ્પ્લાયન્સ એટલે કે હવે ઓલરેડી જેને સાઇન નથી જ કરી, ઇન્ડિયા, ઇઝરાયલ, પાકિસ્તાન, એ બધાને તો આપણે આમ બી એનપીટી દ્વારા કંઈ રોકી શકવાના નથી. નોર્થ કોરિયાનો રવૈયો પણ આપણને ખબર જ છે કે એ પણ એક પરમાણુ જે રાષ્ટ્ર છે એ બનેલું જ છે. તો આ જે એનપીટી જે છે એ આ રાષ્ટ્રોની સાથે કંઈ કામ કરી શકે એમ નથી. ત્યારબાદ પોઝિશન્સ ઓફ ધ વેપન, એટલે અહીંયા શું કહે છે કે જે એનપીટી જે છે એ કોઈ રાષ્ટ્રને રોકી શકવામાં સક્ષમ નથી રહ્યું, કારણ કે જ્યારે કોઈ કન્ટ્રી જે છે એની પાસે ન્યુક્લિયર વેપન હોય છતાં પણ એઝ અ નોન વેપન સ્ટેટ છે સાઇન કરી જ શકે છે. એમાં કોઈ એવા બાઇન્ડિંગ નથી. જેમ કે અત્યારે ઇન્ડિયા જે છે ભલે એની પાસે વેપન છે પણ એ તો સાઇન તો કરી જ શકવાની છે. અને બીજું એ કે જે વિથડ્રો થઈ જઈએ જો આપણે એનપીટીમાંથી કે પછી એનું વાયોલેશન કરીએ તો અહીંયા કોઈ બાઇન્ડિંગ કન્ડિશન નથી કે તમને કોઈ સજા થશે કે એવું કોઈ અહીંયા નોર્મ્સ મૂકેલું નથી એનપીટીમાં. આના કારણે પણ જે એનપીટી છે એની સાથેના જે એના એમ છે એ આપણે એવું કહીએ કે ટોટલી રીતે ફૂલફિલ થાય છે એવું નથી થઈ રહ્યું. હવે ત્યારબાદ આપણે વે અહેડની વાત કરીએ, એટલે કે આપણે જે એનપીટીનો જે મેઇન ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે કઈ કઈ વસ્તુ જે છે વૈશ્વિક સ્તરે થઈ શકે એમ છે. તો જે યુએસએ અને રશિયા છે એણે આમાં વધુ ઇન્ટરેસ્ટ લેવાની જરૂર છે. જે ન્યૂ સ્ટાર્ટ ટુ 2026 એટલે જે એક્સટેન્ડ કરવાની જરૂર છે. ન્યૂ સ્ટાર્ટ છે એક ટ્રીટી છે કે આ ટ્રીટીમાં યુએસએ અને જે રશિયા છે એણે એવું નક્કી કર્યું છે કે 2011માં લગભગ 2011માં આ ટ્રીટી જે છે એ યુએસએ અને રશિયા વચ્ચે સાઇન કરવામાં આવી હતી. અને આ 2011થી 10 વર્ષના સમયગાળામાં એટલે કે 2021 સુધી આ ટ્રીટી હેઠળ તેઓએ અમુક જે લોકોનું વેપન જે ન્યુક્લિયર વેપન છે એનો જે જથ્થો છે એ ઘટાડવાની વાત કરી હતી ને એ મુજબ એ લોકો ઘટાડી રહ્યા છે. અને ત્યારબાદ આ ટ્રીટીમાં એક વાત કરવામાં આવી છે કે આ જે ટ્રીટી છે એના એક્સપાયર થયા બાદ એટલે કે 2021માં આને મેક્સિમમ 5 વર્ષ સુધી વધારી શકાય છે. એટલે કે જો રશિયા અને યુએસએ બેમાંથી કોઈ પાર્ટી ઈચ્છે તો 5 વર્ષ સુધી એ લોકો એને હજુ એક્સટેન્ડ કરી અને હજુ પણ આ જે જથ્થો છે એમાં ઘટાડો કરવાની કોશિશ કરી શકે છે. તો અહીંયા જે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી છે એને અહીંયા એવું સજેશન આપ્યું છે વિઝનમાં કે જે 21માં પૂર્ણ થશે એટલે પછી 5 વર્ષ આપણે ગણીએ એટલે કે 2026 સુધી એને હજુ એક્સટેન્ડ કરી દેવાની જરૂર છે. ત્યારબાદની જે 2017ની ટ્રીટી છે પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન, એટલે જે ન્યુક્લિયર વેપન છે એમાં ટોટલી પ્રોહિબિશનની અહીંયા વાત કરી છે. તો એ જે છે એને પણ લાગુ કરવાની અને વધારે પ્રમોટ કરવાની જરૂર છે, પણ એમાં પણ ઇસ્યુ ચાલી રહ્યા છે. હજુ યુએસએ એમાં પણ સિગ્નેચર કર્યા નથી. તો આ રીતના આપણે સોલ્યુશન છે એનપીટીના મેઇન એમને પરિપૂર્ણ કરવા માટે કરી શકીએ છીએ. બાદ આપણે કન્ક્લુઝન જોઈ લઈએ. તો કન્ક્લુઝનમાં કીધું છે કે ભાઈ એનપીટી જે છે એનું જે આપણે ગોલ અચીવ કરવો છે એના માટે ઇન્ટરનેશનલ કમ્યુનિટી, સ્ટેટ અને જે સિવિલ સોસાયટી છે ત્યારે જ અચીવ કરી શકશે કે જ્યારે આપણે કોમન પર્પઝ માટે બધા ભેગા મળીશું અને એગ્રી થઈશું. જોકે એનપીટીનો જે ગોલ છે અચીવ કરવા માટે જે મેમ્બર છે દરેક મેમ્બરનો સપોર્ટ જે છે એ ખૂબ જ જરૂરી પણ છે.
ત્યારબાદ હવે ઇન્ડિયાનું સ્ટેન્ડ જોઈ લઈએ કે એનપીટીમાં આપણે આગળ કીધું કે ઇન્ડિયા જે છે એને સિગ્નેચર નથી કર્યું પાકિસ્તાનની સાથે સાથે, બરાબર. પાકિસ્તાન છે, ઇઝરાયલ છે અને નોર્થ કોરિયા અને ઇન્ડિયા, આ 4 કન્ટ્રી છે એને યાદ રાખવાના છે. આપણને પ્રિલિમ્સમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે એનપીટીના કયા કયા જે કન્ટ્રી છે એને સિગ્નેચર નથી કર્યું. તો ઇન્ડિયાનું સ્ટેન્ડ છે એ શું કામ એવું રહ્યું છે કે એણે કેમ સિગ્નેચર નથી કર્યું? કારણ કે ઇન્ડિયાનું માનવું એવું છે, ઇવન માનવું એવું શું એવું જ છે કે ડિસ્ક્રિમિનેટરી બીકોઝ ઓફ ઇટ્સ ગ્રુપિંગ ઓફ ધ કન્ટ્રી. હવે આ લોકો અહીંયા ગ્રુપિંગ કરી દીધું છે કન્ટ્રીનું કે ન્યુક્લિયર હેવ્સ અને ન્યુક્લિયર નોટ હેવ્સ. એટલે અહીંયા એવું કહે છે કે ભાઈ આ કન્ટ્રી છે રાખી શકે છે ને આ નથી રાખી શકતા એમ. તો આ વસ્તુ જે છે એ ભેદભાવપૂર્ણ કહેવાય, એના કારણે થઈને ઇન્ડિયા અહીંયા સિગ્નેચર નથી કર્યું. આ ઉપરાંત ઇન્ડિયા એવું કહે છે કે ભાઈ અમારી જે સિક્યુરિટીનો જે છે એ આંતરિક મુદ્દો છે ન્યુક્લિયર, બરાબર. હવે અહીંયા તમે અમને એવું કહો છો ડિસઆર્મામેન્ટ કરી દો, જ્યારે આપણી એક બાજુ ચાઇના છે અને એક બાજુ પાકિસ્તાન છે. ચાઇના જે છે કે ઓલરેડી ન્યુક્લિયર વેપન જે છે કન્ટ્રી રહ્યું છે, એટલે એ તો ડિસઆર્મામેન્ટ કરવાથી રહ્યું, અને પાકિસ્તાન જે છે એને એનપીટીમાં સિગ્નેચર નથી કર્યા, એટલે વચ્ચે રહ્યા કોણ? આપણે. તો પછી આવું સામે ચાલીને તો પગ પર કુહાડી મારવા ના જાય કોઈ, ઓબ્વિયસલી. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ડિયા જે છે એ કન્સિસ્ટન્સ આપણે છે ને ગ્લોબલ ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટ છે એની જ વકાલત કરી છે, એને જ એડવોકેટ કર્યું છે આપણે કે ગ્લોબલ ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટ થવું જોઈએ. તમે એવું ના કરી શકો કે 5 કન્ટ્રીને કહો છો કે ચાલશે ને અન્ય કન્ટ્રીને કહો છો કે નહીં ચાલે. આમાં પણ અમુક બહુ બધી કન્ડિશન છે કે ભાઈ આટલા અમુક સમયમાં એ લોકોએ ડિસઆર્મામેન્ટ કરવું જોઈએ, પણ આ જે સમય છે ને એની કોઈ સીમા નથી, સમજાયું? એટલે આ તો કેવું કે પહેલાં જે 5 ચાકુવાળા છોકરાઓ હતા ને એવું કહે છે કે અમે ભાઈ ચાકુ છે ને એનો ત્યાગ કરી દઈશું, બરાબર. એવું કહે છે કે કરી દઈશું, પણ પૂછે છે ને જ્યારે બીજા કે ક્યારે ત્યાગ કરશો, તો એનો જવાબ કોઈ નથી. એટલે અહીંયા પણ આવો જ કંઈક સીન બની રહ્યો છે અને એના કારણે જ ઇન્ડિયા જે છે એ સિગ્નેચર નથી કરી રહ્યું. જો કે આપણે એનપીટી પર સિગ્નેચર ભલે ના કર્યું હોય, પણ અહીંયા છે આપણે આપણને ઘણી વખત વેવર્સ પણ મળ્યા છે, યુએસ તરફથી પણ મળ્યા છે, અને જે એનએસજી છે. હવે અહીંયા થોડુંક ખાલી કહી દઉં કે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ જે છે એમાં તમારે એન્ટર થવું હોય તો એનપીટી પર જે સિગ્નેચર તમારે કરવું પડે છે. નોર્મલી બધા આ જ કન્ડિશન કહે છે, પણ એકચ્યુઅલી અહીંયા એવું નથી કે ફરજિયાત કરવું પડે છે. આ જે એનએસજી છે એની ગાઈડલાઇન્સમાં આપેલું છે કે એનપીટી પર સિગ્નેચર કરવા. એટલે આપણે એનપીટી પર સિગ્નેચર કર્યા વગર પણ એનએસજી જે ગ્રુપ છે એના સદસ્ય બની શકીએ. આ વસ્તુ શક્ય જ છે, એવું નથી. પણ અહીંયા તકલીફ બીજી શું પડે ખબર છે કે કદાચ આપણે એક વખત એના જે સદસ્ય બની જઈએ ને છતાંય જે આપણે એક્સેસ આપણું જે છે ને જે અહીંયા જો પીસફુલ યુઝ ઓફ ધ ન્યુક્લિયર એનર્જી, જે પીસફુલ યુઝ માટેનું જો આપણે જેમ કે યુરેનિયમ એનરિચ કરવાની ટેકનોલોજી છે, આ દરેક વસ્તુ જે છે ને એ આપણને એનપીટી થ્રુ મળે એમ છે. એટલે કદાચ એક વખત એનએસજીના આપણે મેમ્બર બની ગયા ને છતાં પણ આપણને બધી ટેકનોલોજીનો એક્સેસ મળશે ને એની કોઈ ગેરંટી ના રહે, એવું છે. એટલે એના કારણે પણ આપણે એનપીટી પર સિગ્નેચર કરવું પડે. હવે અહીંયા એ વાત છે કે જે ઇન્ડો યુએસ ન્યુક્લિયર ડીલ થઈ હતી 2008માં, આના હેઠળ જે યુએસએ છે એણે સંસદમાં બિલ પાસ કરી દીધું હતું પોતાની કે ભલે એનએસજીનો મેમ્બર નથી ઇન્ડિયા, હવે એનએસજીના મેમ્બર હોય ને એની વચ્ચે જ જે પરમાણુ ડીલ જે છે અમુક ટેકનોલોજીને લઈને જે છે એ ન્યુક્લિયર માર્કેટ એ લોકો એને એક્સેસ કરી શકે છે. એની બહારના જે કન્ટ્રી છે એની સાથે કોઈ ડીલ નથી કરી શકતા. પણ અહીંયા યુએસએ પોતાની સંસદમાં એ બિલ પાસ કર્યું કે ભલે ઇન્ડિયા નથી એનએસજીનો ભાગ, પણ આપણે એની સાથે ડીલ કરીશું અને આપણે અત્યારે હાલમાં પણ એ રીતે ન્યુક્લિયર ડીલ જે છે યુએસએ સાથે થતી રહી છે અને આપણે ન્યુક્લિયર ટેકનોલોજીને એક્સચેન્જ અમુક હદ સુધી કરતા રહ્યા છે. ત્યારબાદ એનએસજીમાં પણ આપણને અમુક જે ઇન્ટરનેશનલ સિવિલ ન્યુક્લિયર માર્કેટ છે એનું એક્સેસ મળ્યું છે આપણી જે પરમાણુ નીતિ છે એને જોઈને કે આપણે એટલું બધું પ્રોલિફિકેશન બી નથી કર્યું અને આપણી જે નો ફર્સ્ટ યુઝ પોલિસી છે એ પ્રકારનું. આ જો અહીંયા આવે છે આપણી જે કહેવાય ને સોફ્ટ પાવરની આપણે વાત કરી હતી હમણાં થોડા બે ચાર લેક્ચર પહેલાં કે જે સોફ્ટ પાવર છે ને તો આને જ કહેવાય સોફ્ટ પાવર. અહીંયા ઇન્ડો યુએસ ન્યુક્લિયર જે ડીલ થઈ છે અહીંયા યુએસએ શું કામ ડીલ કરી છે એ અહીંયા ઇન્ડિયાથી એ પ્રભાવિત થયું. કઈ વાતથી પ્રભાવિત થયું છે કે ભાઈ આપણે જે છે એ ખરેખર પ્રોલિફિકેશન નથી કરતા, પ્રસારણ જે છે એ નથી કરતા. આપણી જે ફોરેન પોલિસી છે એક ફોરેન પોલિસી જે છે એક રિસોર્સ હતો સોફ્ટ પાવરનો, તો આ જે ફોરેન પોલિસી જે છે એ આપણી કેવી છે તો કે એની અંદર આપણે નો ફર્સ્ટ યુઝની પોલિસી જે છે અપનાવીએ છીએ ન્યુક્લિયરમાં, એના કારણે થઈને આપણી ડીલ થઈ. તો આ અહીંયા થયો આપણો સોફ્ટ પાવરનો યુઝ. આ રીતે દરેક વસ્તુ એકબીજા સાથે લિંક જ હોય છે, બસ એને દર વખતે આપણે ખાલી લિંક કરતા હવે શીખતું રહેવાનું છે. તો આ હતો આપનો આજનો લેક્ચર. હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ વેરી મચ.